સુરત કોંગ્રેસની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે। વોર્ડ નંબર 12 બાદ હવે વોર્ડ નંબર 10 ના કોંગ્રેસ ઉમેદવારનું પણ ફોર્મ રદ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે। દુર્ગાવતી નિષાદનું ઉમેદવારી ફોર્મ રદ થતા પાર્ટી અંદર જ વિવાદ ઉભો થયો છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। વોર્ડ નંબર 12 બાદ હવે વોર્ડ નંબર 10 ના કોંગ્રેસ ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ પણ રદ થયું છે। ફોર્મ રદ થવા પાછળ શહેર પ્રમુખ દ્વારા મેન્ડેટ સમય જમા ન કરાવ્યા હોવાનો સામે આવ્યો છે। જો કે ઉમેદવાર દુર્ગાવતી નિષાદે આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે। આ ઘટનાને લઈને સુરત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે અને ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધ્યો છે। દુર્ગાવતી રામનારાયણ શું તમારી સાથે ઘટના બની? મારી સાથે ઘટના બની કે બરોબર એ ગેમ સોચી સમજી ગેમ રમી છે, કેમ કે એ લોકોને ખબર હોવા છતાંય એ લોકોએ મને ફોર્મ માટે દોડાવી, જમા કરાવી, ફોર્મ જમા કરીને આવી છતાંય મેં કોંગ્રેસના પ્રમુખને ફોન કરીને જાણ કરું છું કે સર મેં ફોર્મ જમા કરી દીધું છે, ઓકે બેન ડન, ત્યાં સુધી વાત થઈ। તો આજે મેન્ડેટ જમા નહીં કરવાનું કારણ એમને ખબર જ હશે, એટલે એમને બરોબર એમને ભાજપને જીતાવવાનો આક્ષેપ છે। કોંગ્રેસ સાથે રહીને અને ભાજપને સાથે મળીને ગેમ રમે છે। અરે તો પૈસા ખાઈને બેઠા છે વિપુલભાઈ। શું તમારી માંગણી છે? મારે ચૂંટણી લડવી છે, મને કોઈ પૈસા નથી જોઈતા, મને ચૂંટણી લડવી છે। મારા જે પક્ષમાં હું મારે લડવું માંગુ છું, જીતું કે હારું પણ મારે કાયદેસર લડવી છે। મારી મહેનત ચકાસણીમાં શું તમને ખબર પડી? મને મેન્ડેટ જમા નથી થયું, ચકાસણીમાં મને ખબર પડી કે મેન્ડેટ જમા નથી થયું। કોને ભૂલ? આ ભૂલ કોંગ્રેસ વાળાની ભૂલ છે, કોંગ્રેસ પાર્ટી વાળાની ભૂલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।